સમસ્યા ગજબની આવે, પણ એનું સોલ્યુશન પણ ગજબ રીતે આપણે કરશું, અલગ વેની અંદર કરશું, નવી સ્ટાઇલથી, નવી પેટર્નથી કરશું. કારણ કે જ્યાં સુધી બોલીશું નહીં ત્યાં સુધી તમારું કશું થવાનું નથી. તકલીફ પડવાની છે, વેઠવાનું પણ આપણે જ છે, પણ લડવાનું પણ આપણે છે. હું કોઈ મેજિશિયન નથી, કોઈ પોલિટિશિયન નથી, ફક્ત મારા સ્ટાઇલથી વે બતાવીશ. તમને જો લાગતું હોય સારું તો અચૂક વિડીયોમાં જોડાઓ, અચૂક કોમેન્ટ કરો, અચૂક તમારા વ્યૂ પ્રતિસાદ આપતા રહો. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. મહેસાણા જિલ્લાથી વિસનગર તાલુકાથી વાત કરું. હાજી બોલો ને. સર મારે એવું છે ને, મેં રેશન કાર્ડ કઢાયેલું એ જી. તે મેં ચાલુ લગભગ 2-3 વર્ષ થઈ ગયા. હાજી. તે મેં ચાલુ કરાવવાનું કીધું, તે પૈસા માંગે 1500 રૂપિયા એવા. કોણ પૈસા માંગે છે? આ ભાઈ છે કોણ? તો અંદર રેશન કાર્ડ વાળા ભાઈ. રેશન કાર્ડ વાળો ભાઈ તમારો જો પૈસા માંગે છે? હા, મામલતદાર. એનો એક મસ્ત વિડીયો બનાવો ને યાર, જોરદાર. ના જોવો છે, એનો ચહેરો જોવો છે મારે. હા. કયા 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 મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં કીધું તમે? વિસનગર તાલુકો. વિસનગર. ભાઈ આ વિડીયો આટલો કટ કરજો, હું ટીમને બી કહું છું કે આટલો વિડીયો કટ કરજો કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની અંદર મામલતદાર વિભાગની અંદર રેશન કાર્ડ વિભાગ જે આ ટેબલ આવેલું છે ત્યાં આગળ શું આ ભાઈનું નામ શું? તમારું નામ? અર્જુનસિંહ. અર્જુનભાઈ જોડે 1500 રૂપિયા માંગે છે. કેટલા માંગે છે? 1500 રૂપિયા. 1500 રૂપિયા માંગે. તમારા બાપા મૂકીને ગયા હતા આગળ 1500 રૂપિયા એમને એવું કહો અર્જુનભાઈ. 2-3 દિવસ રજૂઆત કરી પણ કોઈ સાંભળતા એમને નથી. કહો તમે કાલે જ જાવ ત્યાં આગળ. એમને કહો કે તમારા બાપા અહીંયા મૂકીને ગયા હતા 1500 રૂપિયા, કે તમારા દાદાએ ત્યાંથી ઉપરથી મોકલ્યા છે 1500 રૂપિયા તમને આપવા માટે. 1500 થી 1700 બનાવો, એનો સાલાનો વિડીયો બનાવો, છોડશો નહીં. વિડીયો બનાવો, હું તમને સામેથી કહું છું. સેજ પણ ગભરાયા વગર, ડરાયા વગર એ ચોરનો વિડીયો બનાવો. હા, એવું કે બિંદાસ. તમે કશું ના કરી શકો. ખીચામાં ફોન મૂકીને, અથવા હવે તો 500-700 રૂપિયાની અંદર સ્પાય કેમેરા આવી ગયા છે, પેન વાળા કેમેરા આવી ગયા છે, ઘડિયાળ વાળા કેમેરા આવી ગયા છે, ચશ્મા વાળા કેમેરા આવી ગયા છે. એકાદી વસ્તુ ખરીદો યાર, આવા લોકોને, ચોર લોકોને ખુલ્લા પાડો. પૈસા માંગતા એ લોકો સાલાઓ 100 વાર વિચાર કરવા જોઈએ. એટલો ડર ઉભો કરો તમારા વિસ્તારની અંદર. આ ચોરો પોતાની જાતે સમજીને શું બેઠા છે કે મન ભાવે એટલા પૈસા માંગી લેવાના. તમારા બાપાના મતલબ અહીંયા મૂકીને ગયા છે કે એમને કોઈ એવું? બરાબર છે. આવતીકાલે ત્યાં જાઓ, એને પૂછો, કેમેરો ચાલુ રાખજો ફોનનો, ધીમે રહીને સંતાડી રજ કરે. જાહેરમાં તો કહું છું, જાહેરમાં ઉતારો બિંદાસ મારી જેમ. કદાચ એટલી હિંમત શરૂઆતમાં ના આવે તો કોઈ છુપો કેમેરો રાખીને વિડીયો ઉતારો, બીજા લોકોને સાઈડમાં ઉભો રાખીને. એને પૂછો કે સાહેબ શેના માટે પૈસા આપવાના છે, કેટલા પૈસા આપવાના છે, કયો કાયદો છે, અને તમારે કામ કરવું છે કે નથી કરવું એવું ખુખારીને બોલો. બરાબર છે? લડો યાર, હિંમત કરો. રમ બદલે જો પૈસા માંગે ખેંચીને આપી દો. હું હમેથી કહું છું તમને. ચોર લોકો સામે છે ને થોડું વર્તન બદલવું પડશે. પ્રેમની ભાષા સમજવાના નથી. ઓ સાહેબ, સાહેબ રેશન કાર્ડ મારું કરી દો ને સાહેબ. એ તમે જો પૈસા માંગે સાહેબ 1500 તો બહુ વધારે કહેવાય, 500 રાખો, 1000 રાખો. આપણે જ ભાવ બગાડીએ છીએ અને આપણે જ આ લોકોને છે ને એ કરીએ છીએ. આ લોકોને ટેવ પાડવા વાળા આપણે જ છીએ. આ લોકો પહેલા પૈસા નતા માંગતા, પણ આપણે શું કર્યું? આપણું કામ સરળતાથી થઈ જાય, ઝડપી થઈ જાય, ઘેર બેઠા થઈ જાય. એટલે 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 ની ટેવ પડી અને આજે લોકો આપણા પર નાચી રહ્યા છે. અને પૈસા વાળા લોકો તો આપી દે છે, પણ પીસાય છે ગરીબ. ગરીબ પાસે 1500 રૂપિયા ક્યાંથી આવે એ બિચારાનું મન જાણે. પણ લાફાવારી કરો. જે ચોર લોકો પૈસા માંગે છે, હપ્તા માંગે છે, ઘૂસ માંગે છે, લાંચ માંગે છે, એ સલાઓના કાન પટ્ટીમાં ખેંચીને 2 આપો. એટલે બેટા જોઈએ છે પૈસા હજુ? એવું બનાવો વિડીયો. થોડું અલગ લે છે, પણ કરવું પડશે. ત્યાં વગર રિઝલ્ટ આવવાનું નથી. પ્રયત્ન કરી જુઓ. बापू बोलेगा तो बापू तो आउट बोलेगा, पोहाई तो रखने का, नहीं पोहाई तो नहीं रखने का. पर बापू का अपना यही स्टाइल है जी. नवा कॉलर्स अपने